હેલો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બાજરીના લોટની રોટલી. 2 વાટકી બાજરીનો લોટ લીધો છે અને 2 વાટકી આમાં પ્રમાણે પાણી લીધું. એને ગરમ કરવા મૂકીશું. બાજરીની ઘઉં જેવી રોટલી બનાવવાની છે. જીરું એડ કરી, સોડા એડ કરીશું, તેથી મીઠું નોર્મલી એડ કરીશું. દઈશું. લોટ બાફવાનો છે. બાજરીનો લોટનો બાફીને રોટલી બનાવવાની છે. એક ચમચી તેલ એડ કરીશું. પાણી થઈ ગયું છે ગરમ. બાજરીનો લોટ એડ કરીશું. બે વાટકી લોટ છે, સામે 2 વાટકી પાણી. આ રીતે કરીશું તો નીચે ચોટશે ને કમ્પ્લીટ લોટ બફાઈ જશે. 5 મિનિટ ઢોકી દઈશું. મિનિટ થઈ ગઈ છે. હવે તેને હલાવી દઈશું. થઈ ગયો છે લોટ. હવે ગેસ બંધ કરી દઈશું. બાજરીનો લોટ બાફીને આ રીતે ઠંડો થવા માટે થાળમાં કાઢ્યો છે. લોટ બાંધીએ તેમ બાંધી દઈશું. આ રીતે બાફેલા લોટને પછી જ રોટલી બનાવવાની છે. જેમ ઘઉંની રોટલી બનાવીએ તેમ આ રોટલી બનાવવાની છે. હાથ વડે પણ તમે બાજરીના રોટલા બનાવી શકો છો. સરસ મસ્ત એવો લોટ બંધ થઈ ગયો છે. આ રીતે લુવા બનાવીને તૈયાર કરી દીધા છે. હવે તેની રોટલી બનાવીશું. આ રીતે ઘઉંની રોટલી બનાવીએ તેમ બાજરીની પણ રોટલી બનાવવાની છે. આ રીતે રોટલી થવા દઈશું. ઘઉંની માફક બાજરીની રોટલી બની રહી છે. સરસ એવી મસ્ત. આજની રેસીપી તૈયાર થઈ ગઈ છે. બાજરીના લોટની બાફીને રોટલી બનાવી છે. જેવી તમે ઘઉંની રોટલી બનાવો એ રીતે જ પરફેક્ટ રોટલી બનાવી છે. સરસ એવી મસ્ત મજાની. આમ તો હાથ વડે રોટલા બનાવવાના હોય છે બાજરીના, પણ આ રીતે ઘઉંની રોટલીની માફક હું એ રોટલી બનાવી છે. તો મિત્રો, આ રીતે તમે પણ ઘરે બનાવજો અને બનાવીને ટેસ્ટ કરી જોજો, ખાઈ જોજો કે કેવી મજા આવે છે બાજરીની રોટલી ખાવાની. તે બાજરીની રોટલીને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો, શાક સાથે પણ ખાઈ શકો છો. મસ્ત એવી મજાની રોટલી. મિત્રો, તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ રોટલી બની છે. સરસ એવી મજાની રોટલી બની છે. બાજરીના લોટના જે આ રીતે રોટલી બનાવી છે એ રીતે તમે થેપલા પણ બનાવી શકો, વડા પણ બનાવી શકો. અનેક રીતે બાજરીના લોટનો ઉપયોગ કરીને તમે રેસીપી બનાવી શકો છો.
તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.